નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ મહિલા સુપરવાઇઝરોની ખાલી જગ્યા લઈ અને મિત્રો મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે। ગતરોજ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા આ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી જગ્યાઓ જે છે તે બહાર પાડવામાં આવી હતી અને હાલમાં જે છે તે મિત્રો આ સુપરવાઇઝર ભરતી માટે જે છે તે અરજી પ્રક્રિયાની વિન્ડો આજરોજ બંધ થઈ રહી છે અને સાથે જ મિત્રો જે લેખિત પરીક્ષા છે જે મિત્રો આ સુપરવાઇઝર જગ્યાઓ માટે તેનામાં પણ જે છે તે મિત્રો ફેરફાર કરવામાં આવે છે। જાણી વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકાર દ્વારા મહિલા સુપરવાઇઝરની ખાલી જગ્યાઓને લઈ અને મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓને લગતા નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો મધ્યપ્રદેશ રાજ્યની વાત કરીએ તો મધ્યપ્રદેશ મહિલા સુપરવાઇઝરની ખાલી જગ્યાની વાત કરીએ તો મહિલા સુપરવાઇઝર માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મહિલા સુપરવાઇઝરની ભરતી માટે 660 જગ્યાઓ માટે ઓનલાઈન પરીક્ષા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ પરીક્ષા હવે એમઈ જે છે મધ્યપ્રદેશ બોર્ડ દ્વારા જે છે તે મિત્રો 7 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે। મધ્યપ્રદેશ સ્ટાફ સિલેક્શન બોર્ડ એટલે કે MPESBએ એમપી મહિલા સુપરવાઇઝરની ભરતી 660 જગ્યા માટે ઓનલાઈન પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે। આ પરીક્ષા હવે MPESB દ્વારા 7 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે। અગાઉ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની હતી। આ માહિતી કમિશનર દ્વારા જારી કરાયેલા એક નોટિસમાં આપવામાં આવી છે। વધુમાં જો કોઈ ઉમેદવારે અત્યાર સુધી આ ભરતી માટે અરજી કરી નથી તો તેઓ સત્તાવાર વેબસાઇટ esb.mp.gov.in પર જઈને અરજી કરી શકે છે। અરજી પ્રક્રિયા એટલે કે આજે 25 ફેબ્રુઆરી 2025ના રોજ બંધ થશે। ઉમેદવારો માટે નોંધણી વિન્ડો ફરીથી 21થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ખુલી હતી। પરીક્ષામાં બેસવા માટેના ઉમેદવારો માટે પ્રવેશપત્ર પરીક્ષાના થોડા દિવસો પહેલાં એટલે કે મિત્રો 1 થી 2 જાન્યુઆરીની માર્ચની આસપાસ જારી કરવામાં આવશે। જાણો કેટલી જગ્યાઓ ખાલી અને કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે। તો પોસ્ટ કોડ 1 તો પોસ્ટ કોડ 1 સુપરવાઇઝર માટે આંગણવાડી કાર્યકરો તરફથી મર્યાદિત સીધી ભરતી। બેકલોગ માત્ર ફક્ત મહિલા આંગણવાડી કાર્યકરો માટે 10 જગ્યા છે। પોસ્ટ કોડ 2 સુપરવાઇઝર ફક્ત મહિલાઓ માટે ખુલ્લી સીધી ભરતી, બેકલોગ 9 જગ્યાઓ। ત્યારબાદ મિત્રો પોસ્ટ કોડ 3 સુપરવાઇઝર જે આંગણવાડી કાર્યકરો તરફથી મર્યાદિત સીધી ભરતી ફક્ત મહિલા આંગણવાડી કાર્યકરો માટે, જેમાં 321 જગ્યાઓ છે અને પોસ્ટ કોડ 4 સુપરવાઇઝર સીધી ભરતી ખુલ્લી ફક્ત મહિલાઓ માટે જે 288 જગ્યાઓ છે। મિત્રો મહિલાઓ જે સીધી ભરતી માટે અરજી કરી શકશે તેમના માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતક રાખવામાં આવી છે। પોસ્ટ કોડ 5ની વાત કરીએ તો સુપરવાઇઝર સીધી ભરતી ખુલ્લી ફક્ત પુરુષો માટે 32 જગ્યાઓ પણ રાખવામાં આવી છે। વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો ક્ષમતાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તાઓની મર્યાદિત સીધી ભરતી માટે 12મું પાસ અને મધ્યપ્રદેશમાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરવાનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। બીજી છે સીધી ભરતી દ્વારા અરજી કરનાર માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જરૂરી છે। આ સાથે ઉમેદવારોની લઘુત્તમ જે ઉંમર છે તે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે અને ઉપરની વય મર્યાદા એટલે કે મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કીથી વધુ ના હોવી જોઈએ। અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી ઉંમરમાં 5 વર્ષથી વધારે છૂટછાટ આપવામાં આવે છે। ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2024થી કરવામાં આવશે। ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે। બિન અનામત શ્રેણીના ઉમેદવારોએ અરજી કરવા માટે ₹500 ફી ચૂકવવાની રહેશે। તે જ સમયે SC, ST, OBC, EWS વિકલાંગ ઉમેદવારો માત્ર મધ્યપ્રદેશના રહેવાસીઓ માટે અરજી ફી ₹250 નક્કી કરવામાં આવી છે। ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર સૂચનામાં લાયકાત અને શૈક્ષણિક લાયકાત તપાસવાની સલાહ આપવામાં આવે છે। ઉમેદવારોને વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ જે છે તે મિત્રો તેની જે છે તે મુલાકાત લેવાની વાત છે। જે સત્તાવાર વેબસાઇટ છે તે છે esb.mp.gov.in પર જઈને તમારે અરજી કરવાની રહેશે। આમ મિત્રો મધ્યપ્રદેશમાં મહિલા સુપરવાઇઝરોની જે લેખિત પરીક્ષા 28 ફેબ્રુઆરી લેવાની હતી તેનામાં મિત્રો ફેરફાર કરીને આગામી 7 માર્ચના રોજ લેખિત પરીક્ષા મધ્યપ્રદેશ સિલેક્શન બોર્ડ દ્વારા લેવામાં આવશે, જેના માટેનો અગત્યનો વિડીયો હતો। જય હિન્દ, અસ્તુ।